ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડન ખાતે પ્રસ્તાવ રજૂ કર્યો। અમદાવાદને યજમાન શહેર તરીકે બીડમાં સ્થાન અપાયું છે। કોમનવેલ્થ ગેમ્સ શતાબ્દી વર્ષના યજમાન તરીકે અમદાવાદને બીડમાં સ્થાન અપાયું છે। તો ભારતમાં ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવે તેને લઈને આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અત્યારે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી થાય તેના માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે આ પ્રસ્તાવ લંડન ખાતે રજૂ કરવામાં આવ્યો છે। ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા લંડન ખાતે આ પ્રસ્તાવ રજૂ કરતા હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં હર્ષ સંઘવી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। તો આગામી સમયમાં અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવે તેની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અમદાવાદમાં આયોજનને લઈને તમામ તૈયારીઓ પણ આરંભવામાં આવી છે। અમદાવાદને યજમાન શહેર તરીકે બીડમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો જેને લઈને પ્રસ્તાવ લંડન ખાતે રજૂ કરવામાં આવ્યો છે।